બધા જ લોકોની ભાવના એવી હોય કે જ્યારે મારો અંત સમય આવે ત્યારે ભગવાનનું ધ્યાન રહે, ભગવાનના દર્શન થાય, એવી દરેકની ઈચ્છા હોય. પરંતુ સામાન્યપણે દરેકને પોતાના અંત સમયે એ જ વસ્તુ યાદ આવે કે જેની એને મમતા હોય. એ જે વસ્તુઓની, પૈસાની, છોકરા છોકરીની, ઘરબારની, જેની મમતા વધારે એનું ધ્યાન એની મેળે જ રહ્યા કરે. એની તો બહુ ઈચ્છા હોય કે મને ભગવાનનું ધ્યાન થાય. એટલે કેટલાક સંતોએ તો એવું કહેવામાં પણ આવ્યું કે તમે અમને ભજશો તો તમારા અંત સમયે અમે તમને વિમાન લઈને લેવા આવીશું. તો શું કહ્યું? તમે અમને ભજજો તો તમારા અંત સમયે અમે વિમાન લઈને તમને લેવા આવીશું. ઘણા બધા ભક્તો એવી રીતના ભજના કરે એમની, અને અંત સમય આવે એટલે પેલું યાદ આવે કે હવે મારા જે ગુરુ, મારા સંત છે એ વિમાન લઈને મને લેવા આવશે. ખરેખર એ સંત કે ગુરુ વિમાન લઈને લેવા તો આવવાના નથી, પણ ભક્તનું ધ્યાન શેમાં રહેશે કે મારા ગુરુ લેવા આવશે મને. એટલે એના અંત સમયનું જે ધ્યાન છે એ કોઈ સારા સંત, ગુરુ ભગવાનની અંદર જાય એની આ બહુ જ ઊંચામાં ઊંચી એક ગોઠવણી હતી. આખા જીવન દરમિયાન પોતે જેનું ધ્યાન કર્યું હોય એનું જ ધ્યાન એને અંત સમયે મળે. જેમ કોઈ માણસ ધંધો કરતો હોય, આખું વર્ષ ધંધા પર બહુ ધ્યાન આપે નહીં, અને પછી દિવાળીનો દિવસ આવે ત્યારે બરાબર ધંધા ઉપર ધ્યાન આપે કે આજે ફૂલ બધો વકરો કરી લેવો, ધંધો થઈ ગયો. આ કારણ અને આપણા પોતાના દરેકના જે કર્મો નું કારણ શું છે? તો કે એક સમય માત્ર ભગવાનનું ધ્યાન કરવું, ભક્તિ માટે બેસવું, તો બહુ જ ઉત્તમમાં ઉત્તમ કોઈક એવા પુણ્યનો યોગ હોય ત્યારે જે કરી શકે. બધા લોકોને સવારથી આંખ ખુલે એટલે એના સંસારના કામોનું જ ધ્યાન શરૂ થાય. તો એ જ્ઞાનીઓએ આપણને ચેતવ્યા છે આમાં કે જીવનની અંદર અંધારું દૂર કરવા માટે આ જન્મ મળ્યો છે, એનો લાભ ઉઠાવો. બહુ સરસ બહેનો જે ભજનો ગયા એ બહુ જ ગમ્યા છે મને, બહુ સરસ ગયા હતા. સરસ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પણ મને જરૂરથી પૂછી શકાય. અહીંયા આપણે જુદા જુદા